રુદ્રાક્ષ ફાઉન્ડેશન વ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે અમે ગાંધીનગર અડાલજ ગામ કે જ્યાં અડાલજની વાવ આવેલી છે, તો હું તમને આજ બતાવે. અમદાવાદ સરખેજ હાઈવે ઉપર અડાલજ ગામ આવ્યું છે અને ત્યાં અડાલજની વાવ આવેલી છે. તો આજે આપણે દર્શન કરશું. અમે લોકો હવે વાવની અંદર પહોંચી ગયા છીએ અને અંદર આ એન્ટ્રી ફી છે 25 રૂપિયા છે. 15 વર્ષના બાળકો સુધી ફ્રી છે. તો હવે આપણે લોકો અંદર જશું અને વાવ જોશું. તમારા વ્લોગમાં બન્યા રહેજો. અમે લોકો રૂડાબાઈ વાવ કે જેમ અડાલજની વાવ તરીકે ઓળખાય છે, ગુજરાતના અમદાવાદ પાસે પસાર થતા સરખેજ ગાંધીનગર ધોરીમાર્ગ ઉપર ગાંધીનગર તાલુકાના અડાલજ ગામમાં આ વાવ આવેલી છે. આ સુંદર મજાનું તમે 5 માળની વાવ છે, તમે જોઈ શકો છો. અડાલજ ગામની સીમમાં વીરસંઘ વાઘેલાના પત્ની રાણી રૂડીબાઈ માટે વાવનું બાંધકામ ચાલુ કર્યું હતું, પરંતુ યુદ્ધમાં તે મારા ગયા અને વીરસંઘના મૃત્યુ પછી વાવનું બાંધકામ અટકી પડ્યું. મોહમ્મદ બેગડો રાણી રૂડીબાઈના રૂપથી રંજાઈને તેના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. રાણી રૂડીબાઈએ શરત રાખી કે જો મોહમ્મદ બેગડો આ વાવનું બાંધકામ કરશે તો તેની સાથે લગ્ન કરશે, કારણ કે રાણીએ તેમને પતિની ઈચ્છા પૂર્ણ કરી પ્રજા કલ્યાણનું કામ પૂર્ણ કરવાનું હતું. તેના પછી મોહમ્મદ બેગડોએ વાવનું નિર્માણ કર્યું અને 1499માં પૂર્ણ કરાવ્યું. રાણી રૂડીબાઈ ત્યારબાદ વાવનું બાંધકામ જોવા ગયા. તેમનો ઉદ્દેશ પૂર્ણ થઈ ગયેલ લાગતા તેમને વાવને આમાં પડીમાં તેણે આત્મહત્યા કરી લીધી. આથી આ વાવનું નામ રૂડીબાઈની વાવ પણ કહેવામાં આવે છે. આ વાવના નિર્માણમાં સમયમાં અંદાજે 5 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. અને તમે આ જે જૂનું સ્થાપત્ય છે, ચૂનાના પથ્થરથી હિન્દુ મુસ્લિમ સ્થાપત્ય કળાનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે. આ વાવ 5 માળની છે. તમે આ જોઈ શકો છો, 5 માળની આ વાવ છે. આ વાવના 3 મુખ્ય દરવાજા છે અને આ વાવનો પ્રકાર છે તે જૈયા પ્રકારનો છે. ઉત્તર દક્ષિણની ધરી ગોઠવાયેલા વાવ કુલ 251 ફૂટ છે અને જ્યારે ઉત્તર દિશામાં આવેલ કૂવાની ઊંડાઈ 50 ફૂટ છે. 5 માળની આ ઇમારત જમીનથી પાણીના પ્રથમ ઝરણા સુધી બનાવવામાં આવી હતી. તેના દ્વારા ગરમ અને સૂકા પ્રદેશમાં બાષ્પીભવન થતાં પાણીની અછતવાળા પ્રદેશમાં અતિ ઉપયોગી એવા પ્રકારના સ્થાપત્ય વિશ્વમાં માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જ જોવા મળે છે. જમીનમાં ઊંડાણમાં ખોદકામ ઘસી અને આ તમે કૂવો જોઈ શકો છો. આ કૂવો કે વાવ કયો તમે એક જ છે, નીચે કૂવો હોય અને જમીનના ઘસીને બનાવવામાં, જેને સિમેન્ટ કે સળિયા વગર માત્ર પથ્થર અને થાંભલા વડે ટકાવવામાં આવે છે. 500 વર્ષ પહેલાં બંધાયેલી આ ઇમારત ધરતીકંપ, પૂર અને કુદરતી હોનારત સામે અડીખમ ઊભી રહી તેવા બાંધકામ ઇજનેરી કૌશલ્ય સચોટ ખ્યાલ આપે છે. વાવના પગથિયા દ્વારા 50 ફૂટ ઊંડા પાણીના કૂવા સુધી પહોંચાડે છે, જ્યારે પશુને પાવા માટે સિંચાઈને લગતી પાણીને 17 ફૂટ વ્યાસવાળા ગોળ કૂવામાંથી ગરેડી દ્વારા પાણી ખેંચી શકાય તેવી વ્યવસ્થા છે. પગથિયામાં કૂવાની ફરતે ગેલેરી રૂપે પથ્થરના કોતરાયેલા બેઠકો અને વિસામાં આપેલા છે. શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ આ વાવ અનેરું મહત્ત્વ ધરાવે છે અને ભારત સરકાર દ્વારા તેને સુરક્ષિત સ્થળ ઘોષિત કરવામાં આવે છે. વાવમાં તમે પૃથ્વીના ગર્ભમાં જવા માટે ભાવરૂપે વાવમાં ગોખમાં માતાજી, ત્રિશૂળ, વાઘ, ગાગર અને અનેક શેખ શેવાળે કૂવાની દિવાલ પરથી ગણેશજીનું શિલ્પ દેખાય છે, જે પવિત્ર યાત્રાનો શુભારંભ સૂચવે છે. આવી આધ્યાત્મિક ભાવ સાથે કેટલાક કુટુંબમાં નવદંપતીએ ફળદ્રુપતા આશીર્વાદ લેવા વાવના દર્શન અર્થે લાવવામાં આવે છે. વાવનો વિડીયો કેવો લાગ્યો? જો તમને આવા નવા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન વ્લોગ્સને ફોલો કરો. અમે વિવિધ પ્લેટફોર્મ પર છીએ, જેવા કે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક, અને અમને ફોલો કરો. અને તમારી આજુબાજુમાં જો આવી જગ્યા હોય તો અમને સજેસ્ટ કરો અને અમને કોમેન્ટ કરો કે આ બાજુ આ જગ્યા છે, તો અમે એ ગામ આવી અમે તેનો વિડીયો બનાવશું. તો મળીએ નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.